હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે નીટ 2025-26 આધારિત કેટલાક પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. પહેલો પ્રશ્ન છે કે નીટની પરીક્ષામાં કેટલો ચેન્જ થઈ શકે છે? તમારે 2 વાર નીટ લેવાઈ શકે છે કે નહીં? પરીક્ષાના પેપરનું લેવલ કેવું હોઈ શકે છે? પછી તમે પ્રયત્નોની સંખ્યા કેટલી છે અને તમે કેટલી એજ સુધી તમે પરીક્ષા આપી શકો છો? લોઅર એજ લિમિટ કેટલી છે? પછી તમારે બોર્ડમાં કેટલા પર્સન્ટેજ લાવવા જરૂર છે કેટેગરી વાઇઝ, અને ફાઇનલી તમારે ડ્રોપ લેવો જોઈએ કે નહીં એના હું 3 કેટેગરીમાં તમને સમજાવીશ. તો તમે અંત સુધી જોડાયેલા રહો અને તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો. તો સૌથી પહેલું છે કે તમારી પરીક્ષાની પદ્ધતિ. તો હમણાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો રિપોર્ટ આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું હતું કે તમારી જે નીટ 2025 છે એ 2 વાર લેવાઈ શકે છે. એટલે કે નીટ પ્રિલિમ્સ અને નીટ મેન્સ 2 વાર લેવાશે. હવે એમાં પેપરનું ડિફિકલ્ટી લેવલ કેવું છે અને કઈ જે એજન્સી છે એ પેપર લેશે એની આપણે વાત કરીએ. તો જે તમારી નીટ પ્રિલિમ્સ છે એ તમારે NTA દ્વારા લેવાઈ શકે છે, અને નીટ પ્રિલિમ્સ છે એ બધા સ્ટુડન્ટને આપવા દેવામાં આવશે. અને જે તમારી નીટ મેન્સ છે એ તમારે 4 થી 5 લાખ સ્ટુડન્ટને આપવા દેવામાં આવી શકે છે. એટલે કે MBBSની જેટલી સીટ હોય એનાથી 4-5 ગણા સ્ટુડન્ટને આપવા દેવામાં આવશે. હવે નીટ મેન્સની એક્ઝામ કોણ લેશે? તો હજુ સુધી ડિસાઇડ કરવામાં આવ્યું નથી, પણ નીટ PGની જે એક્ઝામિનેશન બોર્ડ લે છે એટલે કે NBA, NBE, પછી તમારે એમ્સ પણ લઈ શકે છે અને CBSE પણ લઈ શકે છે. આ 3માંથી કોઈ તમારે નીટ મેન્સની એક્ઝામ લેશે. હવે આનું પેપર કેવું આવી શકે છે? તો આપણે પેપર લેવલની વાત કરીએ તો તમારું પેપરનું લેવલ કેવું આવી શકે છે? તો સૌથી તમારે જો 2 પેપર લેવાય તો તમારે પેપર 1 છે એ સામાન્ય જે પહેલાં આવતું એવું જ આવશે, અને જે પેપર 2 છે તમારે જે મેન્સનું પેપર છે એ તમારે એમ્સ લેવલનું પેપર આવી શકે છે. એટલે કે થોડું હાર્ડ પેપર આવી શકે છે, એટલે તમને ટ્રિકી ક્વેશ્ચન પૂછી શકે છે. પેપર તો આખું NCERTમાંથી જ આવશે, NCERT બહારનું પેપર નહીં આવે, પણ જે તમને કારણ વિધાનના પ્રશ્નો વધારે પૂછી શકે છે અથવા તમને ડાયાગ્રામ એટલે કે આકૃતિવાળા પ્રશ્નો પૂછી શકે છે. આના માટે તમારે શું કરવું જોઈએ? તો તમારે જે 2 થી 3 વર્ષ પહેલાં જે એમ્સનું અલગ પેપર લેવાતું હતું એના તમારે પાછલા વર્ષના પેપર સોલ્વ કરવા જોઈએ, અને તમારે હવે થોડું તૈયારીનું લેવલ થોડું વધારવું જોઈએ અને તમારે હાર્ડ ક્વેશ્ચન વધારે કરવાની પ્રયત્ન કરવો જોઈએ. પહેલાં તો તમારે બેઝિક NCERT જ કરવાનું છે, પણ જેને વધારે માર્ક્સ લાવવા હોય 500-600+ માર્ક્સ એમને થોડું વધારે તૈયારી કરવી જોઈએ. આગળ હવે આપણે જોઈએ કે તમને પ્રયત્નોની સંખ્યામાં કોઈ ચેન્જ થઈ શકે છે? તો કે ના, પ્રયત્નોની સંખ્યા જે હતી એની એ જ હશે, એમાં કોઈ ચેન્જ થઈ શકશે નહીં, કેમ કે NTAને 1 વર્ષ પહેલાં જાહેર કરવું પડે કે તમારે કોઈ ચેન્જ છે પરીક્ષાના. તો નીટ 2024માં જે પ્રયત્નોની સંખ્યા હતી એ જ 2025માં રહેશે. એટલે કે તમારે લોઅર એજ લિમિટ કેટલી છે? તો તમારે 17 વર્ષ થાય ત્યારે તમે નીટની એક્ઝામ આપી શકો છો. એટલે કે જો તમે નીટ 2025 આપતા હોય તો તમારે 31/12/2025 એટલે કે જે વર્ષે તમે એક્ઝામ આપતા હોય એ વર્ષની 12મા મહિનાની 31 તારીખ સુધી તમારે 17 વર્ષ પૂર્ણ થવા જોઈએ, અને અપર એજ લિમિટ કોઈ નથી. એટલે કે તમારે લિમિટ નથી તમારી એક્ઝામ આપવાની. તમે 2 વાર પણ આપી શકો, 5 વાર પણ આપી શકો અને 50 વાર પણ એક્ઝામ આપી શકો છો. હજુ સુધી કોઈ લિમિટ લગાવવામાં આવી નથી. આગળ આપણે જોઈએ કે યોગ્યતા માપદંડ શું છે? એટલે કે તમારે બોર્ડમાં કેટલા પર્સન્ટેજ હોવા જોઈએ? તો કે જો તમે જનરલ કેટેગરીમાં હોય તો તમારે બોર્ડમાં 50% લાવવા જરૂરી છે. એટલે કે 50% કેવી રીતે? તો તમારે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી એમાં જે થિયરી અને પ્રેક્ટિકલના માર્ક્સ હોય છે એના 50% લાવવા જરૂરી છે. એટલે ટોટલ તમારું જે હોય થિયરીના 300 અને પ્રેક્ટિકલના 50, 50, 150, એટલે કે તમારે 450માંથી 225 માર્ક્સ લાવવા જરૂરી છે. હવે આપણે જનરલ રિઝર્વ કેટેગરીની વાત કરીએ, એટલે કે SC, BC, OBC, પછી SC, ST કેટેગરીમાં તમારે 40% લાવવા જરૂરી છે. એટલે કે તમારે 450ના 40% લાવવાના રહેશે 450માંથી. અને જો કોઈ વિકલાંગ વિદ્યાર્થી હોય એટલે કે PWD, તો એને જનરલ કેટેગરીમાં તો 45% અને રિઝર્વ કેટેગરીમાં તો 40% આપેલા જ છે, એ લાવી શકે છે. તો જ તમને નીટની એક્ઝામ આપવા મળશે અથવા તમે એડમિશન લઈ શકશો આગળના કોર્સમાં.
આગળ આપણે જોઈએ કે ડ્રોપ લેવો જોઈએ કે નહીં. તો એના માટે મેં અહીંયા 3 કેટેગરી બનાવવામાં આવી છે કે જો તમારે પ્રથમ અટેમ્પ હોય તો કેટેગરી 1, પછી કેટેગરીમાં 2માં તમારે દ્વિતીય અથવા તૃતીય અટેમ્પ હોય, અને કેટેગરી 3માં તમારે ત્રીજો અથવા પાંચમો અટેમ્પ હોય. તો હવે આપણે જોઈએ કે ડ્રોપ લેવું એ તમારો પોતાનો નિર્ણય છે. હું ખાલી અહીંયા સલાહ આપીશ, પછી તમારો છેલ્લો નિર્ણય એ તમારે જાતે કરવાનો રહેશે. તો હવે જોઈએ, તો સૌથી પહેલાં આપણે કેટેગરી 1ની વાત કરીએ કે તમારો પ્રથમ અટેમ્પ હતો, એટલે કે ફર્સ્ટ અટેમ્પ હતો. હવે આ અટેમ્પમાં તમે સિરિયસ હતા કે નહીં, તો તમારે ડ્રોપ લેવો જોઈએ કે નહીં, તો એની વાત કરીએ. તો જો તમારો ફર્સ્ટ અટેમ્પ હોય તો તમારે 100% ડ્રોપ લેવો જોઈએ. તમે ડ્રોપ લઈ શકો છો, ડ્રોપ લેવો જ જોઈએ. જો તમારી ઈચ્છા હોય કે હું તૈયારી કરીને સારા માર્ક્સ લાવી શકીશ, તો તમારે પ્રથમ અટેમ્પ હોય તો તમે એકવાર હજુ પણ એક્ઝામ આપી શકો છો, તો તમારે ડ્રોપ લેવો જોઈએ. હવે આપણે કેટેગરી 2ની વાત કરીએ કે તમારે સેકન્ડ અથવા થર્ડ અટેમ્પ હતો. તો એમાં મેં 2 પોઈન્ટ બનાવ્યા છે કે તમે સિરિયસ હતા કે નહીં. જો તમને એક્ઝામ પ્રત્યે તમે સિરિયસ હતા તો તમારે કોઈ કોર્સમાં એડમિશન તો લેવાનું જ છે. તમારે સિરિયસ હતા તો તમે પાર્શિયલ ડ્રોપ પણ મૂકી શકો છો, એડમિશન સાથે તમારે ડ્રોપ મૂકી શકો છો, અથવા તમારે ફાઇનલ એડમિશન કરી લેવાનું છે. તમારે કોઈ ડ્રોપ મૂકવાનો નથી. પણ તમે સિરિયસ નહોતા અને હવે સિરિયસ થઈને તમે એક્ઝામ આપવા માગો છો, તો તમારે ફૂલ ડ્રોપ લેવો જોઈએ. આથી કેટેગરી 2ની વાત. જો તમે સિરિયસ હતા તો તમારે એડમિશન લેવું જ જોઈએ, એના સાથે તમે ડ્રોપ મૂકી શકો છો, અથવા તમારે ફૂલ એડમિશન લેવું જોઈએ. અને તમે સિરિયસ નહોતા તો તમે ફૂલ ડ્રોપ લઈ શકો છો. આગળ આપણે કેટેગરી 3ની વાત કરીએ. કેટેગરી 3, હવે એમાં તમારે કેવું છે કે તમારે 3 થી 5 અટેમ્પ થઈ ગયા હોય તમારે, તો હવે તમારે ડ્રોપ લેવો જોઈએ કે નહીં, તો એની વાત કરીએ. તો હવે તમારે ડ્રોપ લેવાની જરૂર નથી, કેમ કે તમે તમારા એવું તો નહીં કહું કે તમારે વર્ષ બગાડ્યા, તમે તમારી મહેનત કરી છે અને તમારે હવે બીજા કોર્સમાં એડમિશન લેવું જોઈએ. બીજા કોર્સમાં એડમિશન લેવું જોઈએ તમારે. તો બસ અહીંયા આપણો વિડીયો પૂર્ણ થાય છે. જો વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. આની PDF આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશું, જ્યાંથી તમે મેળવી શકો છો.